તમે વ્યસન રાખશો, તમારી લાઈફ પણ બ્યુટીફુલ નહીં થાય, તમારા સંતાનો પણ વ્યસન શીખી જશે. તમે દારૂ પીશો તો તમારું વ્યવસાય, તમારું લાઈફ પણ જશે અને તમારા સંતાનોની જશે. અહીંયા તમે જે બેઠા છો, તમારામાંથી જે તમાકુ ખાતા હોય ને, એની ઉપર હું એક આક્ષેપ મૂકું વડીલોની અનુમતિથી. જે તમાકુ ખાતા હોય, તમારામાંથી ઘણા બધાને તમાકુનું કંઈક વ્યસન હશે. હું તમારી ઉપર એક જાહેરમાં આક્ષેપ મૂકું છું. તમારી તાકાત હોય તો મને ના પાડજો. જે તમાકુ ખાય છે એની ઉપર એવો આક્ષેપ છે કે તમને તમારી પત્ની પ્રત્યે કોઈ પ્રેમ નથી ને તમારી પત્ની વિધવા થઈ જાય ને તમને કોઈ પડી નથી. ચલો આ સ્ટેટમેન્ટને ચેલેન્જ કરો. કારણ કે તમાકુથી કેન્સર થવાની શક્યતા છે ને, તો એક દિવસ તમારી પત્ની વિધવા થવાની શક્યતા છે ને. બીજો આક્ષેપ તમારી પર મૂકું છું. જે તમાકુ ખાય છે, તમને તમારા સંતાનો પ્રત્યે કોઈ જ પ્રેમ નથી અને તમારા સંતાનો બાપ વગરના થઈ જાય એની તમને કોઈ પડી નથી. હું તમને મોઢે કહું છું. હવે તમારી તાકાત હોય તો મારું આ સ્ટેટમેન્ટ સામે ચેલેન્જ કરો. કારણ કે તમે એક દિવસ કેન્સરથી મૃત્યુ પામો, તમારા સંતાનો બાપ વગેરે થઈ જવાના ને. ટૂંકમાં તમે તમાકુને અડો છો એટલે તમને તમારા પરિવાર પ્રત્યે કોઈ પ્રેમ નથી, તમને તમારા પરિવારની કોઈ પડી નથી અને તમારો પરિવાર રખડી પડે એની તમને કોઈ પરવા નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? હા કે ના? તો જે હવે તમાકુ ખાતા હોય ને એની ઉપર મારે આક્ષેપ છે, ને આક્ષેપ ટાળવો હોય તો તમાકુ છોડી દેજો, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. આટલું મસ્ત શરીર ભગવાને આપ્યું હોય, બુદ્ધિ, શક્તિ, આવડત, જે કઈ નાની મોટી આપણને આપી હોય, એ બધું એક 50 પૈસાની પડીકીના હવાલે ના કરી નખાય. મૂર્ખ ના થાતું. આટલું સરસ જીવન, આટલા સરસ આપણી આજુબાજુ આપણા મિત્રો હોય, આપણો પરિવાર આટલો સારો હોય, 2-5 માણસ આપણને જરા પૂછતા વાંચતા હોય અને 2 જગ્યાએ સારી નોકરી, આપણે નોકરી ધંધો વેપાર કરતા હોઈએ, આટલું સરસ જીવન એક 50 પૈસાની પડીકીના હવાલે ના છોડી દેવાય ને તો મૂર્ખના જામ કહેવાય. જે અહીંયા બેઠા છો ને છોડી દેજો. એક જણો મને આવી રીતે વાત કરીને તો દોઢ ડાયો થઈને કે સ્વામી એ તો તમાકુ નથી ખાતા, એ બધાને કેન્સર નથી થતા. મેં કહું થાય છે ને, તો કે હવે એનું શું? મેં કહું આઈ ગીવ યુ લોજિક. મેં કહ્યું એ તો ઘરમાં આપણે તાળા મારેલા હોય છે ને બહાર જઈએ તો તાળા તૂટીને ચોરી નથી થતી, તો કે થાય છે ને. તો એમ કહીએ કે ના ના અમે તો તાળા મારેલા હશે તોય થાય છે, એટલે ખુલ્લા રાખીને જાઓ ને થવાનું છે તો વહેલું થાય. એમ તમે કોઈક તમાકુ નથી ખાતા ને કેન્સર નથી થતું, થાય છે તો ખાવ ને તો વહેલું થશે, પોસિબિલિટી વધશે. સિમ્પલ. એક જણો કે તમાકુ આમ સવારના પોરમાં સામે ચોડું ને ચૂના સાથે તો જ ટોયલેટ જવાનું થાય છે ને, તો જવાનું થતું જ નથી કે. હવે એ તો તે તારા માનસ સાથેનું લિંક કરી દીધી છે, લિંક માનસિક રીતે, એટલે થાય છે. પછી મેં એને સમજાયો, તને ખબર છે એક્યુપ્રેશર નામનું એક વિજ્ઞાન છે? તો કે યસ. એક્યુપ્રેશરમાં તારા ડાબા અંગૂઠાની નીચેનો આ પોઈન્ટ છે ને, એ આમે પ્રેશર પોઈન્ટ છે ટોયલેટ માટે. તું તમાકુ અને ચૂનો ચોડે એટલે ગરમીથી આ દબાઈ છે ને એટલે તારે ટોયલેટ જવાનું થાય. બાકી ચૂના ને તમાકુ ને તારા સંડાસને કોઈ સંબંધ જ નથી. અત્યારે કોઈ પ્રયોગ ના કરતા. એટલે આપણને કઈ ભાન જ નથી. ખોટી માનસિકતા અને ખોટા વિચારો લઈને ફરીએ અને પાછો કેફમાં ફરે, પહેલું બટન ખુલ્લું રાખીને. બાપુ આપણે તારું શું ગજુ વાગવાનું, તારે તારું ઠેકાણું નથી ને. માટે વ્યસન પણ રાખવાની